નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીશું ટોપ 9 સમાચારોની ગુજરાતના વરસાદના ટોપ 9 સમાચારથી. ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધરમોળી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. આવતીકાલે પણ રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. નવસારી પંથકમાં અનરાધાર વરસાદના કારણે જલાલપુરનું ખરસાડ ગામ બેટમાં ફેરવાયું છે. જલાલપુરનું ખરસાડ ગામના હાલ બેહાલ થયા છે. વરસાદે અહીં સઘળું પાણી કર્યું છે. ગામના પાદરમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. વરસાદની તોફાની બેટિંગથી ગામ પાણીમાં ગરકાવ છે. પાણી ભરાતા લોકોને જનજીવન પ્રભાવિત થયા છે. લોકોના ઘરમાં પાણી ભરાયા. કેટલીક જગ્યાએ લોકોની ઘર વખરી પલળી ગઈ. નવસારીમાં ભારે વરસાદથી અનેક ગામો જળમગ્ન બન્યા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ત્યારે જલાલપુરના ખરસાડ ગામમાં સૌથી વધુ વિકટ સ્થિતિ છે. ખરસાડ ગામમાં વરસેલા 6 ઇંચ જેટલા વરસાદના કારણે સમગ્ર ગામ જળબંબાકાર થયું, જેના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે. ખરસાડ ગામ જળમગ્ન થયાના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. નવસારીમાં અનરાધાર વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે નવસારીના રેલવે સ્ટેશન પરથી પાણી ટપકતો વિડીયો વાયરલ થયો છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર જ પાણી ટપકતા રેલવે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ધારાસભ્ય અનંત પટેલ સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશન પરથી પાણી ટપકતો વિડીયો તેમણે વાયરલ કર્યો. નવસારીમાં ભારે વરસાદના કારણે આતિલિયા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગણદેવી તાલુકાના બિલીમોરાથી આતિલિયા ગામ વિસ્તારમાં 5 ગામને જોડતા બ્રિજ પરથી પાણી ફરી વળતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. ગામને જોડતો મહત્વનો બ્રિજ પણ 3 વર્ષ પહેલા બેસી ગયો હતો, જેના કારણે ચાલુ થઈ શક્યો નથી. ગામના લોકોને શહેર સાથે જોડતો મહત્વનો આતિલિયા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે 10 કિલોમીટરનો ચક્રાવો ખાવા માટે મજબૂર થઈ રહ્યા છે. નવસારી અને ઉપરવાસ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ગણદેવીમાં કાવેરી નદીના જળસ્તરમાં 1 ફૂટનો વધારો નોંધાયો છે, જે બાદ નદીનું જળસ્તર 9.50 ફૂટ પર પહોંચ્યું છે. જિલ્લાના વાંસદામાં સ્થિત જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. જૂજ ડેમની સપાટી 0.30 મીટર વધી છે, તો કેલિયા ડેમની સપાટીમાં 0.60 મીટરનો વધારો થયો છે. વલસાડમાં વરસાદના કારણે શહેરનો મુખ્ય અંડરપાસ બંધ થતા નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી. શહેરના છીપવાડ, દાણા બજાર સહિતના વિસ્તારોમાં મોટા પાયે પાણી ભરાયા છે. અંડરપાસ બંધ થઈ જવાથી સવારે શાળાએ જતા બાળકો અને નોકરી પર જતા અનેક લોકો અટવાઈ ગયા છે. કેટલાક વાહન ચાલકો અંડરપાસમાં ફસાઈ ગયા. બીજી તરફ નાના ભૂલકાઓ પણ કમર સુધીના પાણીમાંથી પસાર થઈને શાળાએ જવા મજબૂર બન્યા છે. તો મિશન કોલોની વિસ્તાર પાસે વરસાદી પાણીનો ભરાવ થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વલસાડના પારડીમાં વરસાદી પાણીમાં એક કાર ચાલક ફસાયો છે. પારડીના પલસાણાની ગંગાજી ખાડીમાં કાર ચાલક ફસાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સ્થાનિકોએ સાથે મળીને પાણીમાં ફસાયેલા કાર ચાલકને સલામત રીતે બહાર કાઢ્યો છે. તો બેરિકેડ માર્યા હોવા છતાં કાર ચાલક પુલ પરથી પસાર થયો હતો અને પાણીમાં ફસાઈ ગયો હતો. વરસાદી પાણીના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લાના પંચાયત હસ્તગત આવતા 12 માર્ગો, એક સ્ટેટ હાઈવે તેમજ અન્ય એક મુખ્ય માર્ગ મળીને કુલ 14 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા. વલસાડ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે, જેના કારણે મધુબન ડેમના 4 દરવાજા 0.50 મીટર ખોલવામાં આવ્યા. ડેમમાં પાણીની આવક 14,216 ક્યુસેક થઈ છે, જેની સામે ડેમમાંથી 7,288 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે, જેથી દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે.